પાણીમાં હતો ને તારો જે પરહા એ તેજી હોનાની માસલી ને રૂપિયા મામડિયાની ખોડિયા પણ મન બગાડ્યા એ હોનાની માસલીએ ઓહો તેથી ખોટું લાગી ગયું મન મામડિયાની ખોડિયાર ને હે જુનાગઢના રાજા ભાવનગરના રાજા કદાચ એ જો હોનાની માસલી હમની જાર મેચું હોય તો જાતો કરી દો પણ હું કદાચ જો મામડિયાની ખોડિયાર હોનાની માસલી રૂપે હોય ને જો કદાચ મને પકડવા આવ્યો હોય અને હુકાઈ ગયેલા બાવળનું દાંતણ કાઢ અને ઈ દાંતણ તારા મોઢાની માલમાં નાખીને જો દાંતણ તારા જમણી દાઢમાં નો છોડે તો મામડિયાની ખોડિયાર નો કહેવાય ત્યારે ખોડા લાવે પણ કેવી ભાઈ 72 નંબરની ગાડી કોની જેની હોય એની ભાઈ નડે છે લઈ લીજો હા એ હયું રે એ મારો મારો હાલનો મીઠો નરિયો નો એ અમી વર્ષે આંખીમાં એ વર્ષે હાડી લીધો તારી યાદ આવે એ મારા પાપડે પાણી પડાવે એ તારી યાદ આવે એ મારા પાપડે પાણી પડાવે એ મારી માથે છોડલમાં એ તારી યાદ આવે
से मैंने रामायण पढ़ ली, तब से मैंने एक बात समझ ली। क्या बात? रावण मरे ना प्रभु राम के बिना, रावण मरे ना प्रभु राम के बिना, लंका चले ना श्री हनुमान के बिना। हरजी सुनता बेला पदार जो केम के वीरा हीरो मते नाथो बार बीजनो धणी पोकरण गढ़नो पीर જેને આપણે રામદેવ પીર મહારાજ કહેવાય પણ રાજસ્થાનની ધરતીની માનવા હકીકતની માનવા રામાપીરની અટક શું છે એ ઘણા માણસોને નથી ખબર ભાઈ હા જૈનમાં રાજપૂતમાં એ પાકું 100% રાજપૂત સમાજની માનવા રામદેવ પીરે જન્મ લીધો એનું ગુલામનું નામ રામો હતું ભાઈ હા અને તુમરા અટકની જેની અટક હતી ભાઈ તુમરા એની અટક હતી 12 બીજનો ધણી પોકરણ ગઢનો પીર हे रामायण